हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनल नाम दयाबेन ડીનું રસોડું। तो આજે આપણે કાજુ અને વટાણાનું શાક બનાવશું। તો આપણે આ કાજુ લીધા છે 50 ગ્રામ અને આપણે આ વટાણા લીધા છે એને આ રીતે આપણે થોડા થોડા પાણીમાં બાફી લીધા છે। એક આ રીતે આપણે ડુંગળી ખમણી લીધી છે, એક ટમેટું ખમણી લીધું, થોડુંક આપણે પનીર લીધું છે, 1 ગ્લાસનું આપણે પનીર બનાવ્યું છે। તો પનીર તો આપણે આપણી ચેનલમાં તમને મળી જશે। અને થોડાક આપણે ચીંગનો ભૂકો કરી લીધો। વઘારવા માટે આપણે એક તજપત્તું લીધું છે, 2-4 લવિંગ લીધા છે અને આપણે આ થોડુંક આપણે જીરું લીધું, આપણે આદું લીધું છે, થોડુંક ખમણી લીધું, થોડીક આપણે મરચાં આ રીતે ખમણી લીધા, થોડીક હિંગ લીધીશ, થોડીક આપણે હળદર લીધીશ, અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, 1 ચમચી આપણે ચટણી લીધીશ અને આ કિચન મસાલો આપણે લીધો છે, આ ટાઈપનો આવે। તો આપણે આ કિચન મસાલો લીધો, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને થોડાક ધાણા લીધા, તેલ લીધું છે અને આપણે આ પાણી લીધું। તો હવે આપણે અને 2 મરચાં આ રીતે આપણે સુધારી લીધા અને થોડીક આપણે કસ્તુરી મેથી લીધી। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। હા, આપણે કઢાઈ રાખશું, થોડુંક આપણે ઘી નાખીને આપણે કાજુને આપણે થોડાક ઓલા શેકી લેશું। ઘીને આપણે ગરમ થવા દે। તો આપણું ઘી થોડુંક ગરમ થઈ ગયું છે। તો આપણે આને આળામાળા થોડાક આપણે શેકી લેવાના છે કાજુને। હવે આપણે કાજુ કાઢી લેવું। તો આમાં આપણે હવે તેલ નાખશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે એક તજપત્તું નાખી દેવું અને લવિંગ નાખશું અને આપણે આ જીરું નાખી દેવું। આ આપણે આદું નાખી દઈશું, ગેસ થોડોક ધીમો કરી નાખશું આપણે ને આ લસણ નાખી દઈશું ને આપણે આ મરચાં નાખી દઈએ ને આપણે વઘાણી નાખી દઈએ। હવે આપણે આ ડુંગળી નાખી દઈએ। ડુંગળીને આપણે સેજ લાલ જેવી થવા દે। તો હવે આપણે હળદર નાખી દેવું, ચટણી નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું, આપણે કિચન મસાલો નાખી દેવું, થોડાક આપણે ધાણા નાખીશું, બધું મિક્સ કરી દેવું। હવે આપણે આ ટમેટાને ગ્રેવી નાખી દેવું એટલે આપણી ચટણી દાજેને એકદમ સરસ આપણે આ મસાલો બધો પકાવી લઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું। તો આપણી ગ્રેવીને સરસ પકાવી લઈશું। તો આપણે આ તેલ આપણે ગ્રેવી સરસ પાકી ગઈ છે। તો આપણે જો આમાં તેલ છૂટું પડવા માંડ્યું। તો હવે આપણે આ વટાણા નાખી દેવું। અને આપણે આ કાજુ નાખી દેવું।
આપણે સિંગ નાખી દેવું. હવે આપણે એમાં પાણી નાખશું. જે રીતે ગ્રેવી કરવી હોય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. હવે આપણે આ કસ્તુરી મેથી નાખી દેવું. કસ્તુરી મેથીનો ટેસ્ટ સરસ આવે છે. આપણે એમાં નાખી દેવાનું. હવે આપણે આ પનીર બનાવ્યું છે એ પનીર નાખી દેવું થોડું થોડું. આ રીતે આપણે નાખી દેવું. આપણે 1 ગ્લાસ દૂધનું બનાવ્યું છે. તો હવે આપણે આને 2 મિનિટ જેવું સડવા દઈશું. તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આને જોઈ લેવું અને હવે આપણે ઉતારી લેવું. એકદમ સરસ બની જશે આપણું શાક. ગેસ આપણે બંધ કરી દેવું અને આપણે સર્વ કરી લઈશું. કાજુ વટાણાનું શાક સરસ બને છે. એકવાર ટ્રાય જરૂર કરજો. પર આપણે ધાણા નાખશું. થોડુંક આપણે પનીર રાખ્યું હતું એ પનીર આપણે આમાં આ રીતે નાખી દેવું. તો તૈયાર છે આપણું કાજુ વટાણાનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કાજુ વટાણાનું શાક.